તો વર્ષ 2024માં એક એવી ફિલ્મ આવે છે જેની આમ કોઈ હાઇપ ના કહી શકાય, જેનું પ્રમોશન પણ એટલું બધું ના કહી શકાય. મે મહિનાની અંદર એ ફિલ્મ રિલીઝ થાય છે અને જોતામાં 25, 30, 35 દિવસની અંદર, 40 દિવસની અંદર એ ફિલ્મ ટોપ 10માં એન્ટ્રી કરી લે છે બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ. અને બીજી પણ એવી 2-3 ફિલ્મો આવે છે 2024માં જેની હાઇપ ખૂબ હતી. આમ તમને કહું તો કસુંબો ફક્ત પુરુષો માટે, પણ એ ફિલ્મના કલેક્શન એટલા ત્યાં સુધી તો નથી પહોંચતા કે ટોપ 10 સુધી એન્ટ્રી લઈ શકે. એટલે આ તો કેવું છે કે ભાઈ સરપ્રાઇઝ પેકેટના તરીકે કહી શકાય જમકુડી 2024ની. તો ફાઇનલી એ ફિલ્મ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ઘણા સમયથી લોકો વેઇટ કરતા હતા. થિયેટરમાં જોઈતી છતાં એ લોકો કમેન્ટ્સ આવતી હતી, સવાલ હતા એ લોકોના કે જમકુડી હવે OTT પર ક્યારે આવશે. તો ફાઇનલી ડેટ આવી ગઈ છે. ડેટ તો આવી ગઈ છે, પણ હવે જે પ્લેટફોર્મ છે ને એ પ્લેટફોર્મ પર આવશે કે કેમ એ સવાલ રહી ગયો છે. કારણ કે ભૂતકાળમાં એવા અમુક કાંડ કર્યા છે ને એના કારણે ક્યાંક ને ક્યાંક યુઝર્સ જે છે ને એ લોકો થોડા નારાજ તો છે જ. એટલે હવે ફાઇનલી આ ફિલ્મ છે એ ઓક્ટોબર મહિનામાં, એટલે કે 17 ઓક્ટોબર 2024માં આ ફિલ્મ શેમારુમી પર આવવાની છે. અને ઓફિશિયલ ન્યૂઝ છે. શેમારુમીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પણ આ પોસ્ટ મૂકેલી છે. એ જોઈને જ હું તમારી સમક્ષ આ વિડીયો બનાવું છું. પણ હવે સવાલ એ છે કે ફાઇનલી આવશે જ ને, આવશે તો ખરી ને. એટલે હવે તમે લોકો જાઓ ઇન્સ્ટાગ્રામ પેજ ચેક કરો, એનું ત્યાં પોસ્ટ છે એનો સ્ક્રીનશોટ લઈ લો. કારણ કે 17 ઓક્ટોબર ના આવે ત્યાં સુધી વિશ્વાસ તો હજુ કરાય એવો છે જ નહીં. મારું તો છોડો, પબ્લિકને હવે વિશ્વાસ નથી રહ્યો કે 17 ઓક્ટોબરે પણ આ ફિલ્મ આવશે કે કેમ. એટલે આ ફિલ્મ 17 ઓક્ટોબરે 12-1 વાગે રિલીઝ થઈ જાય પછી આપણે માનવાનું કે હા ફાઇનલી જમકુડી શેમારુમી પર આવી ગઈ. ત્યાં સુધી આપણે રોજ સવારમાં ઉઠીને તમે લોકો ભગવાનને પ્રાર્થના કરો કે 17 ઓક્ટોબરે આ ફિલ્મ છે એ જમકુડી શેમારુમી પર આવી જાય. બાકી તો 16 ઓક્ટોબરના રોજ રાતોરાત કાંઈનું કાંઈ થઈ જાય, પોસ્ટ પણ ડિલીટ થઈ જાય. આ બધા અનુભવ તો તમારા છે જ. એટલે ફાઇનલી આવી જાય તો સારું. અત્યારે ન્યૂઝ આવા છે. આગળ જો ન્યૂઝમાં કાંઈ ફેરફાર થશે, ડિલીટ પોસ્ટ થશે તો પછી ચર્ચા વિચારણા એના પર કરીશું. ધન્યવાદ.